તો મિત્રો આપણે ફાઇનલ નારાયણ સરોવર પૂગી ગયા છીએ ને હવે આપણે ભગવાનના દર્શન કરવા જશું. જે કરો આન પર જોતો તુલસી એટલા આ બાજુ આગળ છે નારાયણ સરોવર. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નારાયણ સરોવર અને જો આ બાજુ તમે સરોવર જોઈ શકો છો. સરસ મજાનું સરોવર છે. એવો ઇતિહાસ છે કે ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે નારાયણનો અવતાર હતો ત્યારે ભગવાન અહીંયા જે રોકાણ હતા એ જગ્યા છે. આ ભારતમાં બધા એમ કે આપણા ગુજરાતમાં પવિત્રમાં પવિત્ર સરોવર ગણાય તો આ નારાયણ સરોવર છે. તો આપણે આજ આપણને મોકો મળ્યો અહીંયા દર્શન કરવા આવવાનો તો આપણે દર્શન કરી લેવી અને જો બધું કમળ ને એવું બધું સરસ મજાનું છે. તો હાલો હાલતી છીએ આપણે બાની રે ને ભારતમાં જે 4 મુખ્ય સરોવર છે એમાંનો આ એક સરોવર છે નારાયણ સરોવર. આવ્યો ને 50 રૂપિયા મને મળે અને આ આવે ભોપાલ 100 ની ચાલ થઈ હવે 1 કલાક સુધી બાવી નાયું ને જો આ મુખ્ય વસ્તુ જેમાં લખેલું છે નારાયણ સરોવર અને જે 4 સરોવરમાંનો એક સરોવર. જો મિત્રો પવિત્ર સરોવર છે એટલે બધા એમાં સ્નાન કરે છે અમુક લોકો અને વધારે તો હાથ પગ ધોઈને અને માથે પાણી ચડાવી દે એટલે નાહી લીધું એવું થઈ જાય. તુલસીને મમ્મી પણ જાય છે. જલમાદાય હરિ ઓમ ગણાનંદ ગણપતિગમ વામહે રાધંદ પ્રપતિગમ વામહે દિતિ ગણપતિગમ વામહે રાધંદ પ્રપતિગમ વામહે દિતિ. આપણે વિષ્ણુ ભગવાનના જન્મભૂમિમાંથી ગણેશ પંચાયત સામે આપેલું મંદિર છે એ આપણે 5 મંદિર છે. જ્યાં ઋષિઓને તપસ્યા કરી ગયા પાણી માટે નારાયણ ભગવાન આપણા વિષ્ણુ ભગવાન આ વિષ્ણુ ભગવાનના જમણા પગના ઊંડામાંથી પાણી ઉત્પન્ન થયેલું છે. એના પરથી ગામનું નામ પડ્યું નારાયણ સરોવર. ચારે બાજુ સમુદ્ર છે, ચારે બાજુ દરિયો છે. આખું આ સરોવરની અંદર અહીંયા નાવાનુંમાં તો બધા સ્નાનનું વધારે કામ કે અધિક મહિનો છે. આમાં 2 વર્ષ પૂરા થાય એટલે 3જે માસ અધિક માસ આવે અહીંયા નાવાનું મહી વધારે લેડીઝ નાહવા માટે જ આવે. ખાસ કરીને પૂજાનું બહુ બી મધુઆ પૂજા કરે છે. કૃષ્ણ ભગવાન સરોવર. હા ઉત્તમ નારાયણ સરોવર મજા આવી હે? બહુ મજા આવી છે. હા મંદિર હે સિંહ છે. શું છે? સિંહ જેઠો ઈ દેખાડે. શું છે અહીંયા? હા એ સિંહ. હાલો હાલો આપણે ઇકોમાં જવાનું. ક્યાં જવાનું છે? ઇકોમાં જવાનું છે. શું લેવું છે? નાની સાયકલ લેવી તારે? શું છે?